બનવું જોઈએ. પણ સાહેબ જે રીતે એ બનાવ બન્યો ત્યાં પાછળ જે પોલીસનું સૌથી પહેલું રવૈયું, સૌથી પહેલું પોલીસનું જે રવૈયું હતો, આટલા મોટા કાફલા સાથે એસપી સાહેબ પોતે, કારણ કે એસપી સાહેબ કેમ પહોંચ્યા, રાડાબાડામાં તો પહોંચતા નથી, બરાબર. ટાર્ગેટ કરે વડોદરા ગામે, જે સામે આવે તેને મારે. અમારા કારણે એવિડન્સ છે, વિડિયા છે મહિલાઓના બધાને, અમે નથી કહેતા. પછી સાહેબ ત્યાં ધરપકડ જેમ તો કરી રાતના બધાને પૂરી નાખ્યા, ખોટા સાચા મિક્સ કરીને સાહેબ. એમાં એક મેન્ટલ માણસ અને 5 નાબાલિગ સાહેબ. એક મેન્ટલી સવારે એસઓજી પીઆઈ ને એ લોકોને અમે ફાઇલ બતાવી ત્યારે તેને મૂક્યો. એટલે એ તો નક્કી થયો કે આડેધડ ધરપકડ કરવામાં આવી હતી મેન્ટલ હતો એટલે. બીજી વાત સાહેબ, ત્યારે પોલીસે અમને કોપરેટ કર્યો અને પોલીસે કીધું હવે કોઈ નિર્દોષ નહીં પકડીએ. અમે પણ કીધું હવે ન પકડજો. આમાં એ લોકોએ અમે કીધું આમાં પણ વેરિફિકેશન કરજો. વેરિફિકેશન ન કર્યો તેમાં કોણ ગુનેગાર છે, પણ બીજાઓને ન પકડ્યો. પણ સાહેબ બીજે નંબર ઉપર કે તે જ સાંજના એક નોટિસ વનોરા ગામના 14 મકાનોને સાહેબ આપવામાં આવી છે. આ નોટિસ છે સાહેબ, આ નોટિસ છે સાહેબ, આ નોટિસ છે જેમાં કોના ના આ નોટિસ છે સાહેબ. આ નોટિસમાં નથી સહી, નથી સિક્કા. આ કઈ નોટિસ છે સાહેબ? આ નોટિસ ઉપર તમે 9 મકાન તોડી નાખો છો ગરીબ મજલૂમ માણસો સાહેબ. આ બીજી નોટિસ પનોતરા, આ બીજી નોટિસ અંગ્રેજીમાં સહી છે સાહેબ. હા, એ સહી કોની છે ખબર નથી સાહેબ. એ સહી બીજી આનું પનોતરા તો બીજીમાં ગુજરાતીમાં સહી છે, એક કોરી છે, સહી જ નથી સાહેબ. આવી નોટિસોમાં તમે 9 મકાન તોડી નાખો તો સાહેબ અફસોસની વાત છે સાહેબ. પછી આ સાહેબ ગામનો ઠેરાવ છે, ગામ પંચાયત સાહેબ આવી નોટિસો આવી તો અમે સાહેબ અમારા પુરાવા રજૂ કર્યા બધા કે સાહેબ ઠીક છે, પુરાવા રજૂ કરીને નોટિસ આવી છે તો આપણે રજૂ કરીએ. તેમ છતાં સાહેબ પછી ગ્રામ પંચાયતે આ ઠેરાવ પાસ કર્યો. આ ઠેરાવ છે ગ્રામ પંચાયતની સાહેબ. આ ગ્રામ પંચાયતનો ઠેરાવ, આ નોટિસો રદ થઈ ગઈ બધી, 3 આવી હતી સાહેબ. તેમ છતાં સાહેબ એ ડિમોલેશન કરે છે ટીડીઓ સાહેબ ને દાદાગીરીથી સાહેબ લોકોના ઘરોની. હાઈકોર્ટમાં મેટર ચાલુ હતી, 1 દિવસનો ટાઈમ માંગતા હતા સાહેબ. 30-50 વર્ષથી જે મકાનો જમીન ઉપર પડે છે તેના માટે તમે 1 દિવસ ન આપી શકો સાહેબ? ગુનેગાર છે. રાતના 8 વાગે અમુક ફોડફોડ થાય છે. અમે આગેવાનો છે, અમને બોલાવો, આ તોડવાની છે, આ નથી આવતો, આ કરતી છે. અમે એગ્રી છે. આજથી 6-7 મહિના પહેલા કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા હતા ત્યારે એવી વાત થઈ, બધાની સમિતિ રચી અને પછી કીધું કે આ તોડને કોપરેટ કર્યો. અને તે વખતે તોડવા માટે બધી એગ્રી જ્યાં નડતું હતું ત્યાં લડત પૂરી કરી હતી. તો આવી રીતે જો થાય, જે પણ તોડવાનું હોય સરકારને અમે સહકાર આપશું, પણ સાહેબ જે નથી રાતના 8 વાગે તોડીને નીકળી જાય પછી કોણ જાણે કોણ તોડ્યું. આમાં તો સાહેબ ક્યાંક ખોટું ઊભું થઈ જાય, કારણ કે ધાર્મિક અસર તૂટે તો બીજી જગ્યામાં તો ક્યાંક ને ક્યાંક ધાર્મિક ઓલું થાય, એ વિચારવું જોઈએ સાહેબ. તમે કહો છો તોડ્યું, એમાં કઈ નોટિસ તો આવી છે ને સાહેબ? નોટિસ આવી છે, કેવી રીતે આવી છે સાહેબ? શુક્રવારના આવે છે દિવસે, શુક્રવારના દિવસે નોટિસ આવે છે, 2 દિવસનો સમય આપવામાં આવે છે. નોટિસ જ્યારે આની અંદર પીએસઓ ની કાલની પણ સાઇન છે, એ શનિવારના નોટિસ થાય. એમાં પણ પોલીસ જાય, મામલતદાર હકીકત જવાબ નથી આપ્યો. પૂછવાને કશું શું એ સરકારી જમીન છે, એમાં ઠીક છે અસમાજ થતા હોય કે રોડ ઉપર આવતી હોય, બીજી તકલીફ હોય તો એની સાથે આગેવાનો સાથે બેસક કરીને રસ્તો કાઢી. પણ એને દહેશત ફેલાવવા માટે આ બધું થઈ રહ્યું છે. દહેશત સિવાય કંઈ નથી. એ અમે કોઈ સંજોગે સહન કરશું નહીં. ગાંધીજીથી પુતળાથી અમે જેલ બોલવા આદર લાખો માણસો ભેગા કરશું અને પાલા જેલ કરશું. તો સાહેબ આપ ત્યાં ધ્યાને દઈ અને એમાં યોગ્ય જે પણ ગુનેગારો એને નસીહત થાય એવી આપ સાહેબને અરજ છે. આમાં એક સાહેબ મુદ્દો આપ્યો હતો કે ઉગા ગામમાં, ઉગા ગામ છે જે પશ્ચિમ આવે છે, એમાં 50-60 ઘર છે, એના રીતમાં મસ્જિદ આવે છે, એને તોડવાનું મસ્જિદ તોડે છે, તોડી નાખી 50-60 ઘર છે, એને રીતના મસ્જિદ. હવે આ જે સરહદી વિસ્તાર છે, આ હમણાં આવ્યા છે, હું 2010થી લડાઈ લડું છું. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી આ બધું મને ખ્યાલ છે. જે અદાણીની પ્લાન છે એ મને ખબર છે. એમાં 18 બીએસએફની ચોકીઓ અમારી રજૂઆત રહી છે. અખિલ કચેરીની રક્ષક સમિતિ એમાં 48,000 મેમ્બર છે અને એલઆરજી રક્ષક સમિતિ એના 18,000 મેમ્બર. જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયો હતો અમે તમારી પાસે પણ રજીસ્ટર છીએ અને અમે પૂરો મહેનત કરી અને તમને સાથ સહકાર હાલ ઘણા સમયથી સાહેબ એક તરફી જે વલણ આપના તંત્ર તરફથી અપનાવવામાં આવે છે કે જ્યાં પણ કોઈ દરગાહ હોય કે કચ્છમાં જ્યાં કોઈ મસ્જિદ હોય કે જ્યાં કોઈ મદરેસા હોય એને એક તરફી ટાર્ગેટ કરવામાં આવે છે. સાહેબ અમારી પાસે લિસ્ટ છે કે 40,266 બીજા ધર્મના પણ સ્થાનો છે જે સ્થાનિક સરકારી જમીનો. સાહેબ એને સગવડો વધારેમાં વધારે આપવામાં આવે છે. અમને એનો કોઈ વાંધો નથી, કોઈ હાથ નથી. એ શ્રદ્ધાનો વિષય છે. સાહેબ અમારી જે આસ્થા છે
એ મસ્જિદોમાં જો અમે નમાજ ન પઢી શકીએ તો પછી અમને જીવવાનો કોઈ અધિકાર નથી. અમે મુસ્લિમ સમાજના અરકાન જો ન જાણતો હોય, મુસ્લિમ ધર્મને કેવી રીતે ફોલો કરવો એ ન જાણતા હોઈએ અને એ તમે તોડી નાખો અને જે પણ વચ્ચે આવે સરપંચના પણ મકાનો તોડી નાખો સ્ટે ઓર્ડર થયેલી નથી. તમામ રાજકીય પાર્ટીઓના, કદાચ ભારતીય જનતા પાર્ટીના હોય, કોંગ્રેસના હોય, આપના હોય, અમે કોઈ રાજકીય પાર્ટીના નથી, પણ અમે આ સંસ્થા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિની આપ સાહેબ બાયોડેટા લઈ લેજો. અધિકારીગણ બધા ઊભા છે, બધા ઓળખે છે. અને આ અખિલ કચ્છ અમે LAG સંસ્થાની પણ આપ બાયોડેટા. અમે કોઈ આ રાજકીય પ્લેટફોર્મ કે રાજકીય ઓલું કરવા નથી આવ્યા કે દબાણ બનાવવા નથી. અમે બધા બિન રાજકીય, આજે જે રાજકીય માણસો છે પણ અમે બિન રાજકીય અને બધા કચ્છ મુસ્લિમ સમાજ અને જો અમારા સાથે જોડાના છે, આવડતે અમારા સાથે દલિત બધા આવ્યા. પણ આપ સાહેબ અમારી ખાલી પહેલા તો આપ સાહેબ બાયોડેટા લઈ લેજો બધી સંસ્થાઓની. અમે 135 જે તે સમયે આપણા અબ્દુલભાઈ પ્રમુખ હતા ને બધા આગેવાનો હાજર હતા. 135 39 ત્યાં નોટિસો નીકળી હતી. ક્યાં? તો અમે સાહેબ ને અહીંયા એક કમિટી નક્કી થઈ કે જેને પણ મોકલશે આપ ઓર્ડર કરો, એમના જોડે અમે જશું અને આપને અમને લાગશે કે ના આ બરોબર નથી તો અમે પણ એને અમે પણ તાકીદ કરશું. આપ બધાને કહો કે આ રીતે કામ, એ રીતે અમે સાથ સહકાર આપવા તૈયાર છીએ, પણ આપનો સાથ સહકાર જોશે. ક્યાંક નડતર રૂપ હશે અમે સાથે રહેશું. જેમ ઇબ્રાહીમભાઈ વાત કરી, હાજી સાહેબ, બાકી તો અમારા આના સિવાય અમારા ચારો શું મસ્જિદ, ઈ ગામમાં શું તકલીફ હતી? મસ્જિદો, દરગાહ, હા ગુનેગાર હોય ને કદાચ લાગે આપણે તો આ LCB ના SOG ના અધિકારીઓ ઉભા છે. અમે કોઈ દિવસે ગુનેગારને છાવરતા નથી સાહેબ. અધિકારીઓ બધા સાંભળે, બધા અમને ઓળખે છે. અમે છાવરતા નથી, પણ બિન જે માણસો બિન ગુનેગાર કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ સળવાયેલા નથી એના માટે તો અત્યાચાર ન થાય એ આપ સાહેબની જવાબદારી છે ને અમને આશા છે. પણ વન સાઈડ થઈ ગયું છે. એમાં વન સાઈડ સાહેબ 2 મિનિટ મને સાંભળો. વન સાઈડ પહેલો તો નમસ્કાર. તમે અહીંયા અમારી પાસે આવ્યા. આ બધે મુસ્લિમ સમાજ વતી તમારું સ્વાગત છે. અત્યારે જે કામગીરી થઈ રહી છે એનાથી પહેલા હું અખિલ કચ્છ મુસ્લિમ સમાજનો પ્રેસિડેન્ટ હતો. આ દબાણવાળી પ્રશ્ન ત્યારે પણ આવ્યો. અરોડા સાહેબ હતા ત્યારે અમે કોઓપરેટ કર્યું છે. બેસી સાહેબને ચર્ચા કરી છે કે ક્યાં નડતરૂપ હશે, ક્યાં અસામાજિક પ્રવૃત્તિ થતી હશે અમને જાણ કરો. અમે પોતે બંધ કરાવી અને વ્યવસ્થિત અમે ને તમે ભેગા રહી અને આ કામ કરીએ. એનામાં એવું નથી અને અમે એ નથી ઈચ્છતા કોઈને બીજાનો દબાણ મંદિર હટે, કોઈનો બીજો કાંઈ હટે, કોઈની ચર્ચ હટે. અમે નથી. અમારી દબાણ છે, અમે માનીએ છીએ કે અમારી દબાણ હશે. સાહેબ આ કચ્છ એક નાનું એક ટાપુ છે, એનામાં વસવાવાળી બધે અભણ પ્રજા છે. કોઈ જે તે વખતે કદાચ માગડિયા નહીં કરી શકે. આજે 200 વર્ષની 300 વર્ષની જમીનો છે સાહેબ. તો અમે જે તે વખતે પણ કોઓપરેટ કર્યું છે તંત્રને. તંત્ર સાથે રહી અને ક્યાં નડતર હશે તો અમે દૂર કરી દીધું છે. હું નથી કરેલું ક્યાં આવી રીતે બેઠક. સાહેબ આવી રીતે જે થતું હોય તો અમારા ઉપર એક તો ત્રાક મારે છે સંસ્થા અને બીજો દહેશત ફેલાવે છે. એટલે સાહેબ આ સાખી નહીં ને એક વસ્તુ બીજી કે જે થતું હશે અમને તમે બોલાવો, અમારા આગેવાનો છે બોલાવો, એનાથી બેઠક કરો કે ભાઈ આ 4 ધાર્મિક એવા સ્થળ છે કે અમને નડે છે. કોસ્ટલ એરિયા હશે આ નડે છે, અમે કર્યું છે. પણ એનો મતલબ એ નહીં एशिया का था, उसकी जमीन कहाँ गई? थोड़ा अगर आप इस पर भी देखें तो हमको लगेगा कि आप वाकई अतिक्रमण हटाने का अभियान चला, लेकिन अगर सिर्फ और सिर्फ 8 दरगाहें तोड़ दी जाए कि अतिक्रमण है तो हमको लगेगा हमारे साथ अन्याय। तो हम आपसे ये उम्मीद करते हैं कि आप गौचर की जमीन में नहीं है तो हम भी कुछ डेटा विधानसभा से निकाल के आपको भेजेंगे कि इतनी जमीनों पर अतिक्रमण है कच्छ में, और आपके रहते आपके कार्यकाल में अगर वो अतिक्रमण हो जाए तो हम लोगों को बहुत सुकून होगा कि जो है एक न्यायप्रिय कार्रवाई होगी, वरना हम लोगों को ગુજરાતના ભીમ આર્મીના અધ્યક્ષ છે આ ધવલભાઈ. ધવલભાઈ ગુજરાત ભીમ આર્મીના સાહેબ સુપ્રીમ કોર્ટમાં 2013 નો ઓર્ડર છે. 40 વર્ષ 50 વર્ષથી વધારે કોઈ પણ એટલે સરકારી જમીન તમારે એને વૈકલ્પિક વ્યવસ્થા આપી. બીજું કે આ ભાઈ તમને અરજી બતાવે છે બધું કે નોટિસ આપી છે તો તમને ખ્યાલ જ નથી કે નોટિસ આપીને ડિમોલિશન થઈ. આ ભાઈ તમને અરજી બતાવે તમે ચકાસો તમને નોટિસ બતાવે છે નોટિસ જોઈ ગ્રામ પંચાયત તમારા ખ્યાલ વગર બધું પાડી નાખે એમ પૂછ્યું નાના બંધારણ રહેવાસી जब बनाव बन ત્યારે અખિલ કચ્છ LAG અમારા બનવું
જે બનાવ બન્યો છે રાધનપુર ગામ અમારું પડોશી ગામ છે અને અમારા સારા રિલેશન અમારા કોઈ પણ ભેદભાવ અમારા નથી. બે છોકરા અમારા અહીંયાથી જતા હતા. કયા છે સાહેબ? बरनौरा और कच्छ में जो डिमोलिशन किए जा रहे हैं, खासतौर पर मुसलमानों के घर, मुसलमानों की दुकानें और मुसलमानों के धार्मिक स्थलों को जिस तरह से तोड़ा जा रहा है, उसके खिलाफ पूरे कच्छ के मुस्लिम समाज ने आज यहाँ पर एक प्रदर्शन किया और कलेक्टर से मिले। कलेक्टर ने कहा कि किसी भी दबाण को जायज नहीं ठहराया जा सकता। हमने कहा कि कच्छ में एशिया का सबसे बड़ा घास चारे का मैदान था, कौन खा गया उस घास चारे के मैदान को? आप उसको निकालिए। अगर आप उसके दबाणों को खाली कराते हैं तो हमें ये तसल्ली होगी कि आप वाकई में अतिक्रमण हटाने का अभियान चला रहे हैं। अगर ये आप नहीं हटाते हैं तो ये माना जाएगा कि प्रशासन जानबूझकर राजकीय इशारे पर मुसलमानों को परेशान करने के लिए मुसलमानों की संपत्तियों को तोड़ रहा है। और इसके लिए कच्छ मुस्लिम समाज के तमाम आगेवानों ने ये तय किया है कि अगर हमारे इस आवेदन पर कोई योग्य कार्रवाई नहीं की गई तो हम लोग जेल भरो आंदोलन करेंगे और लाखों की तादाद में कच्छ की जेलों को, गुजरात की जेलों को भरने का काम हम कच्छ मुस्लिम समाज के આગેવાનો કે આહવાન પર પૂરે ગુજરાતમાં કરેંગે। આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે એ અમારા ગામમાં જે ડેમોલેશન થયું છે, 9 મકાનો પાડી દીધા છે, 21 દુકાનો ઉપર હતી એ લોકો પાડી દીધી છે। એક તરફા કાર્યવાહી કરી અને અમારા ગામ સાથે અન્યાય કરવામાં આવ્યો છે। એક ઝઘડો, બે છોકરાઓ વચ્ચે ઝઘડો જે થયો છે સામસામે બે ગામોના, એમાં એક મોટો સ્વરૂપ આપી અને અમારા ગામમાં અન્યાય કરી અને મકાનો પાડી દીધા છે। બે છોકરાઓને ઝઘડાના લીધે મોટો સ્વરૂપ આપ્યો છે। જ્યાં રાયધનપુર અને વરનોરા જે આમાં પાડોશી ગામ છે, અમારા રિલેશન છે સારા। અમારી જે કંટ્રોલ જે અમે કહીએ આપણે જે સસ્તા અનાજની જે દુકાન છે તે રાયધનપુરમાં છે અને એને એ લોકોની ખેતીવાડી અમે સાથે કરીએ છીએ। કોઈ પણ જાતનો અમારે અંદરો અંદર કોઈ પણ ઝઘડો પહેલાથી છે નહીં। બહારથી આવેલી સંસ્થાઓ રાયધનપુર ગામમાં આવીને ધામા નાખીને બેસી ગયા અને અમારા ગામને જે ચિત્ર આપણા સમાજની કે દેશની સામે જે રજૂ કર્યો છે એ આતંકવાદી છે, જિહાદી લોકો છે, એવા શબ્દો ઉચ્ચાર્યા છે અમારા ગામ વિરુદ્ધ। અમારું ગામ એક ખેતી પ્રધાન ગામ છે। અમારું ગામ પશુપાલક સાથે પણ જોડાયેલું છે, ટ્રાન્સપોર્ટનો ધંધો પણ કરે છે। ગામ હોય છે એમાં બધા સારા નથી હોતા, ઘણા ગાંઠિયા ખરાબ માણસો હોય છે જેના લીધે ગામની છબી ખરાબ કરે છે અને એ પણ સારી વાત નથી। અમે કોઈ દી ગુનેગારને સાથ આપ્યો નથી અને મહેરબાની કરીને અમારા ગામને બદનામ કરવાનું બંધ કરી। અને આજે અમે મુસ્લિમ સમાજ કચ્છ તરફથી એક આવેદન પત્ર દેવા માટે આવ્યા હતા। જે આવેદન પત્રનો ખાસ મકસદ એ હતો કે હાલે પૂરા કચ્છના અંદર અને સાથે વનોરા ગામના અંદર જે ડિમોલેશન કરવામાં આવ્યો તે ડિમોલેશન ને દબાણ તરીકે બતાવવામાં આવ્યો પૂરા કચ્છના અંદર, પણ હકીકત આ ન હતી। નિર્દોષ લોકોના કાયદેસરના મકાન કચ્છ વહીવટ તંત્રે તાનાશાહી રૂપે જે અંગ્રેજ લોકોએ કામ ન કરે એવા રીતે તોડી પાડવામાં આવ્યા હતા। જે 9 મકાન વહીવટ તંત્રે તોડ્યા હતા, તમામના કાગરો છે, તમામની લાલ બુકો છે, વેરાઓ છે, પોચો છે, લાઇટ બિલ છે, ખોટી રીતે ટીડીઓ ડીડીઓ અને પોલીસ 3ની મિલી ભગતથી આ મકાનો તોડવામાં આવ્યા હતા। અમે તમામ ડોક્યુમેન્ટ અને નોટિસો દીધી છે કલેક્ટર સાહેબને, એટલે જરૂર પડશે તો હજી પણ આપશું, પણ ખોટી રીતે નિર્દોષ માણસોના મકાન તોડવા જો કરવામાં આવશે તો કચ્છ મુસ્લિમ સમાજ સાચી નહીં લે। અને જેવી રીતે કચ્છ મુસ્લિમ સમાજના આગેવાનોએ આહવાન કર્યો એવી રીતે અમે કચ્છ મુસ્લિમ સમાજ જેલ ભરો આંદોલનનું આહવાન કરશું। તો અમારા પાસે તમામ નોટિસો છે, જે નોટિસો છે તમે હું નકલ આપું છું બધા મીડિયાવાળાને ખાસ બતાવજો। નોટિસોમાં અલગ તારીખો, અલગ સહીઓ અને અલગ સિક્કાઓ લાગેલા છે, તમને હું આપું છું। પછી પંચાયતે ઠેરાવ કર્યા છતાંય, પંચાયત ઠેરાવ કરે પછી કોનું હાલે ગામમાં, તેમ છતાં ટીડીઓ અને આ તલાટીએ તાનાશાહી રૂપે પોલીસના કાફલા સાથે ગામમાં મકાનો તોડ્યા છે તાનાશાહીથી। આ લોકો સામે અમે હાઈકોર્ટમાં ગયા છીએ, હાઈકોર્ટે તેડું દીધો છે 30 તારીખના આવો જવાબ આપો। તો અમે કલેક્ટરને કહેવા માટે ગયા છીએ કે ભાઈ આ બંધો કરો, ખોટા નાટક, ડિમોલેશન વાળા ગરીબ માણસોના ઘરો, આ અડાણી જે પચાવી બેઠો છે દરિયામાં, આ જમીન ખાલી કરાવો, તમારા તાકાત હોય તો ગોચર ખાલી કરાવો। આ ગરીબ માણસના મકાનો 12x12 ના મકાન શું તોડો છો? એટલા માટે અમે આજે કચ્છ મુસ્લિમ તરફથી કીધો છે, કચ્છ મુસ્લિમ સમાજ તરફથી, કે આ ડિમોલેશન નીતિ અમે સાખી નહીં લઈએ।
બરાબર, અને જો તેમ છતાં અધિકારીઓ નહીં માને તો આગળ જતા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખરેખર મારી પાસે આજે ક્યાંક ને ક્યાંક શબ્દો નથી કે હું આ વહીવટી તંત્ર જ્યારે એક સિલેક્ટિવ કાર્યવાહી કરી રહ્યું હોય, જ્યારે ઉણા ગામની વાત હોય, ત્યાં કને 150 મકાનોની વચ્ચે એક મસ્જિદ આવેલી હોય, એ ક્યાંય પણ નડતરરૂપ નથી, કોઈ પણ ભોગે નડતરરૂપ નથી. તેમ છતાં એક કિનાખોરી રાખીને કે કેવી રીતે મુસ્લિમ સમાજની આસ્થાને, મુસ્લિમ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચે, એ હેતુથી આજે આખા કચ્છમાં કાર્યવાહી થઈ રહી છે. દરગાહ તોડી પાડવામાં આવી, અનેક દરગાહોને નોટિસો આપવામાં આવી છે. આ શું કરી રહી છે વહીવટી તંત્ર? એક સમાજને ખુશ કરવા આવું થઈ રહ્યું છે. તમે કઈ રીતે આ કરવા ઈચ્છી રહ્યા છો? આ દેશની આઝાદીમાં બાય ચોઈસ અમે અહીંયા છીએ. અમે જીનાના પેગામને ઠુકરાવ્યો અને ગાંધીના પેગામને અપનાવ્યો. આ દિવસ માટે આ સરહદી વિસ્તાર કચ્છ જિલ્લામાં જ્યારે કલેક્ટર સાહેબ કહેતા હોય કે બિન અધિકૃત દબાણ, અમે બાય ચોઈસ અહીંયા રહ્યા આ દેશમાં અને દેશની સુરક્ષા માટે જીનાના પેગામને ઠુકરાવ્યો અને સેક્યુલર એક વતન તરીકે આ દેશની રક્ષા કરશું. અને વર્ષોથી આજે 75 વર્ષ ઉપર થઈ ગયા આ બોર્ડરની સરહદની રક્ષા કરી રહ્યા છીએ અને આ દબાણો તમે દૂર કરવા માંગો છો. હું અન્ય ધર્મના લોકોને પણ કહીશ કે તમે શું મેસેજ પહોંચાડવા માંગો છો? આ કચ્છની કોમી એકતાનો મેસેજ પહોંચાડવા માંગો છો? તમે જો વાતો કરતા હો કે ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, હું તમને બતાડું છું આ છાપા ઉપાડીને. અગર તમે ગુનેગારોની વાત કરતા હો તો એક છેડતીનો બનાવ બન્યો, મુસ્લિમ સમાજ એ બનાવને નથી, એની વખોડીએ છીએ અમે, તદ્દન વખોડીએ છીએ. તો એ જ ભાજપનો એક નેતા જ્યારે છેડતીનો બનાવ બને છે તો કેમ તેના ઘર ઉપર બુલડોઝર નથી જતા? આ એક સિલેક્ટિવ કાર્યવાહી નથી? હું મારા મીડિયા કર્મીઓ ભાઈઓને પણ પૂછવા માંગુ છું, કચ્છમાં 40,000 ઉપર અન્ય ધાર્મિક સ્થળો જે છે એ બિન અધિકૃત જમીનો ઉપર છે. હું નથી ઈચ્છતો, હું નથી ચાહતો, કારણ કે મારા હિન્દુ ભાઈઓની આસ્થા એની અંદર જોડાયેલી છે. એ કદી પણ એને નુકસાન ન થાય અમે પણ ઈચ્છીએ છીએ. સરકાર એનું બીજું રસ્તું કાઢે. જો રસ્તામાં નડતરરૂપ થતી હોય તો તમે બ્રિજ બનાવો, પણ કોઈકનું પણ ધાર્મિક સ્થાનને તમે ઠેસ કે કોઈકની લાગણીને ઠેસ ન પહોંચાવો. આવા 40,000 ધાર્મિક સ્થાનો બીજા પણ છે જે સરકારી જમીનો ઉપર છે. તો એક જ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવે, આ કેમ યોગ્ય કહેવાય? અમારી રજૂઆત કોણ સાંભળશે? તમે એમ ઈચ્છો છો કે નીચેથી લઈ અને ઉપર સુધી તમારું જ બધું છે. તો આ મુસલમાન જશે તો જશે ક્યાં? રજૂઆત કરશે તો કરશે ક્યાં? આ શું નથી બદલવાનો સમય? કદી આ જ સમય રહેવાનું છે? હું મારા હિન્દુ ભાઈઓને પૂછવા માંગુ છું, શું એક સમાજને ધાર્મિક આસ્થાઓને ઠેસ પહોંચતી હોય, ભાવનાઓને ઠેસ પહોંચતી હોય, તો આનાથી જો તમારા ઘરના તમારા દીકરાઓને રોજગારી મળી જશે, તમારું જો ભલું થઈ જશે આના લીધે, જો મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થાનો ઉપર બુલડોઝર ફરતું હોય તો? અને જે ભૂતકાળની જ વાતો કરતા હોય કે અહીંથી આક્રમકારીઓ આવ્યા ને જેહાદીઓ આવ્યા ને, જ્યારે પણ વાત કરવામાં આવે, અરે અમે નથી ઈચ્છતા કે ઘર્ષણમાં ઉતરીએ. નકા આ ચમચાઓ ભાજપના એક શબ્દ બોલવા તૈયાર નથી. જ્યારે રામ મંદિરનો અત્યારે નિર્માણ કરવામાં આવ્યો તેમાં 200 કરોડની કેસની ચોરીનો ક્યાં ગયો? એ પણ FIR નથી. જ્યારે તમે ગૌરી લંકેશને આની વાતો કરતા હો કે આક્રમકારીઓ ગુજરાતમાં આવ્યા અને આટલું બધું સોનું લઈ ગયા, તો આ કયા આક્રમકારીઓ છે જ્યારે રામ મંદિરમાં ચોરીઓ થઈ રહી છે? આ આક્રમકારીઓ નથી. જો સાચું કહેવા જશું અને સાચું કહેશું તો આ લોકોના પેટમાં રડશે. એટલા માટે હું કચ્છની જનતા અને તમામ મીડિયા કર્મીઓને કહું છું કે આ મુસ્લિમ સમાજ સાથે અન્યાય થઈ રહ્યું છે. તંત્ર એમ સમજી રહ્યું છે કે નીચેથી લઈ અને ઉપર સુધી તમામ એમનું છે. શું કરશે મુસ્લિમ સમાજ? હવે તમને હું સવાલ પૂછું છું, મીડિયા કર્મીઓને અને કચ્છની આમ જનતાને, કે એક વ્યક્તિ શું કરશે? તમે કહેશો કે આ વ્યક્તિઓ ચોરી કરે છે, તમે જ નથી કહેતા તમારા મંચો ઉપર કે આ લોકોને નોકરીઓ ન આપો, આ જેહાદીઓ છે, ચાહે ડોક્ટર હોય, ભણેલો હોય, તમે જ તમારા મંચો ઉપરથી નથી કહેતા કે આ લોકોને નોકરીઓ ન આપો, આ લોકોને પોતાની નોકરીઓમાં ન રાખો, મુસ્લિમ સમાજનું કોઈ હોય તો એને પડોશી તરીકે ન અપનાવો, તો આ તમે નથી કહેતા? શું કરશે વ્યક્તિ?
આખું સમાજ છે, શું કરશે સમાજ આખું? આ પીડા લઈ ને આજ અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ. આ પીડાને દુઃખ લઈને અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ. જો અમારી રજૂઆત ન સાંભળવામાં આવે, જો અમારા ધાર્મિક સ્થાનો ઉપર આવી જ રીતે કાર્યવાહી કરવામાં આવશે તો અમારી લાગણીઓ અને અમારી ભાવનાઓને ઠેસ પહોંચે છે. અમને રાત્રે સૂઈ નથી શકતા આ જે કાર્યવાહીઓ થાય છે ત્યારે. એના કરતા તો અમે જીવી રહ્યા છીએ, એ જીવીએ જ નહીં. અને કચ્છના વહીવટી તંત્રને એ શબ્દોમાં કહી દીધું છે કે જો આવી જ કાર્યવાહીઓ કરી હોય તો અમારું કંઈ જીવવાનું પણ અર્થ નથી. અમે તમામ તૈયાર છીએ, તમે જેલમાં ભરી દો અમે બધાને. અમે બધા તૈયાર છીએ. એક એકને તમે કરી અને સિલેક્ટિવ કાર્યવાહી કરશો. તમે કયો આપણે કચ્છનું વિકાસી છીએ. આ તમે કહેતા હોય કે બોર્ડર સરહદી વિસ્તાર, તો અડાણીને આપણે અહીંયા હજારો એકર જમીન આપી દીધી છે. ત્યાં કને હજારો મજૂરો છે જે ક્યાંથી આવે છે, ક્યાંથી છે, શું એની કોઈ પણ માહિતી નથી. આ શું સરહદી વિસ્તાર માટે નથી? અહીંયા ત્યારે નુકસાન નથી થતું? પણ ના, આ માટે એક શબ્દ નહીં બોલવામાં આવે. કેમ કે કાર્યવાહી મુસ્લિમ સમાજનું નામ આવે અને કરવી એટલે વાહવાઈ બટોરવા જેવી બાબત છે કે મુસ્લિમ સમાજ ઉપર કાર્યવાહી કરશું તમે સત્તામાં પડ્યા રહેશું. મુસ્લિમ સમાજ ઉપર કાર્યવાહી કરશું તમે એક બહુજન એક સમાજ છે એ સમાજને એમને ખુશ કરવામાં કામયાબ થશું. પણ હું એ લોકોને કહીશ કે સમય બદલાશે. અમારો વિશ્વાસ છે સમય કદી કોઈનું એક નથી રહ્યું. ચાહે તમામ આક્રમણકારીઓ ગુજરાતમાં આવ્યા હોય કે દેશમાં આવ્યા હોય, આ સમય બદલાવશે. અને જો તમે પણ એ કરમને માનતા હો તો એ કરમને માનજો કે ખોટું કરશો તો ભોગવવું પડશે. અને હું કલેક્ટર સાહેબને પણ અહીંથી કહીશ કે કોઈકના મોહરા બનીને આવું કાર્ય ન કરજો, મહેરબાની કરીને. આ સરકાર છે અને એવા ભૂતકાળમાં આવી ગયા છે તત્કાલીન કલેક્ટર જે જેલોની હવા ખાઈ રહ્યા છે ત્યારે સરકાર હાથ ઊંચા કરી લેશે. એટલે કાયદાકીય કાર્યવાહીમાં કોઈ પણ આપ ન ભોગ બનો. 30 તારીખના અમારા જે સ્ટે હતા એની ઉપર પણ હાઈકોર્ટે બોલાવ્યું છે. મહેરબાની કરી મારી તંત્ર પાસે એક જ વિનંતી છે કે સિલેક્ટિવ કાર્યવાહીને મૂકો અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવાનું મૂકો.